આજની કહાનીમાં કઈ કેવું છે કે હાય ગાઈસ, હું છું આસિફ અને હું છું વાંકાનેરથી. કેમ છો? મજામાં ને? આસિફનો બ્લોગ જોતા તમે મજામાં ન હોય એવું તો બનીને મને વાલા તો હાલો કન્ટિન્યુ. ઘણા દિવસની બ્રેક બાદ તમારો ભાઈ પાછો આવી ગયો માર્કેટમાં. ઓકે, એમાં થોડોક ટાઈમ જતો નતો એટલે આપણે વિડીયો બનાવતા નતા, તો જોરાય આવી ગયો કન્ટિન્યુ. ફાઇનલી પોગી ગયા ગેરેજ ને વાગી ગયા 9. એક જ આજુબાજુ પાડોશી કોઈ નથી આવ્યા. પોગી ગયા. હવે એક વરના પડી છે ને કુંટો, આ બે માં કામ કમ્પ્લીટ કરવાનું હોય. આપણે પછી મળીએ. જવાનો છોકરાને સ્કૂલે મૂકવા તો નીકળી ગયા ને પોગી ગયા સ્કૂલે મૂકીને કહી દીધું ટાટા ને નીકળી ગયા. આપણે પોગી ગયા પાછા ગેરેજ આવીને બોલરોની ટાંકી હતી ખોલી હતી, ડીઝલ ની કમ્પ્લીટ કરી નાખી ને પછી નીકળી ગયા. ભૂખ લાગી ગઈ હતી, ખાવા સેટર બંધ કરી દીધું ને પોગી ગયા જમવા ઘરે પોગી ગયા. ખાઈ પી લીધું ને ખાઈ પીને પછી પાછા નીકળી ગયા. આપણે ગેરેજ બાજુ ને પોગી ગયા ગેરેજે પોગીને વડનાનું કામ પૂરું કરવાનું હતું, કમ્પ્લીટ કરી નાખ્યું. પછી આવતા રહ્યા પાછા થઈ ગયા 5 તો આપણે આવી ગયા સ્કૂલે લેવા. આ સ્કૂલે લઈ લીધા છોકરાને પાછા આવતા રહ્યા ઘરે ને ઘરેથી મૂકીને પછી વાંકાનેર જવાનું હતું. વાંકાનેર વસ્તુ લઈ લીધી પછી આવતા રહ્યા પાછા ગેરેજે. પડી ગઈ હતી રાત. તો આજની મિનિટ બસ અહીંયા લગી મળે છે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બાય બાય ટાટા.